પછી જ્ઞાન થાક્યું, બહુ થાકે જ નહીં. પછી તો દ્રષ્ટિના વિષયની માસ્ટરી છે આની, કે બહુ સારું. પર્યાયની તો વાત જ કરે નહીં, પર્યાય તો કરાય જ નહીં, એ તો ઝેર છે. પર્યાય તો પરદ્રશ્ય છે, પરભાવ છે, હે છે. હા, પર્યાયની વાત મારી પાસે કરતા નહીં, પર્યાય છે જ નહીં, પછી મારે વાત શું કરવી? જ્ઞાન બોલે છે. જ્ઞાન પક્ષમાં આવ્યું છે, પક્ષાતિક્રાંત થવા પહેલાનું આ જ્ઞાન છે. પછી જ્ઞાન થાય, એમાં એને જ્ઞાની મળ્યા કે તારી વાત જે લીધી છે એ રાખજે, કોઈ એમાં ફેરફાર કરવાનું તને કહેતો નથી. પણ જ્ઞાનનો સ્વભાવ પોતાનો, જ્ઞાનનો પોતાની પર્યાયનો જ સ્વભાવ એવો છે કે જ્યાં રહિતનું શ્રદ્ધાને જ્ઞાન તું કરવા જાયશ તો એને જાણનાર જાગશે. એ છે તું કરે જ, પણ તને કઈ એવો આત્મા જાણવામાં આવ્યો કે જાણવામાં નથી આવ્યો? તો જાણવામાં નથી આવ્યો તો એ શુદ્ધ છે ને પરિપૂર્ણ છે એમ કેમ તને ખાતરી છે? હા, એ મારી ભૂલ થઈ ગઈ, હવે મારે શું કરવું? કે જે છે ને એવું તું એને પક્ષ છોડી અને જાણવા જાય. ને જાણવા જાઉં તો પર્યાય પ્રગટ થશે. કઈ વાંધો નહીં, હું બેઠો છું ને, હું બેઠો છું, અનુભવ તને કરાવીને પછી જઈશ. ગુરુ કહે હું બેઠો છું, ચિંતા કરમાં. પર્યાયથી સહિત તું હમણાં જાણીશ ને તો તને કંઈ દોષ નહીં લાગે. એ જ્યાં એ ગુરુનું વચન માન્યું ને અંતર્મુખ થઈને જ્ઞાનને જ્ઞાયકને જાણ્યો સાક્ષાત, પક્ષ વ્યો ગયો. ઓલો પક્ષ હતો, પક્ષાતિક્રાંત થયો, ત્યાં તો રહિત પૂર્વક શ્રદ્ધા જ્ઞાનનું થઈ ગયું, આનંદ આવ્યો, ગુરુના ચરણમાં પડી ગયો કે આ મારી ભૂલ હતી. રહિતના પક્ષમાં સહિતનો પક્ષ મારે છે અને રહિતનો પક્ષ પણ મારે છે. હા હા, પક્ષ મોત છે, પક્ષ રાગ છે. આવે પક્ષ આવે, પણ પક્ષ છૂટી જવો જોઈએ. હા હા, વિધિ નિષેધના પક્ષમાં આવે, અલૌકિક વાતો છે બધી.